નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગોવિંદ કુમાવત અને આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ભાગીદારીના વાર્ષિક હિસાબો. એમાં ઉદાહરણ નંબર 1 રામ અને શ્યામની ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબ આપણે તૈયાર કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે હવાલા તમે બધા વિદ્યાર્થી મિત્રો ટીક કરી લો ફટાફટ. 2 મિનિટનો સમય તમારા જોડે છે. ચલો ફટાફટ. ત્યાર પછી સૌથી પહેલા આપેલું છે ઉધાર બાકીઓથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ઉપાડ મૂડી ખાતામાં દર્શાવવામાં આવે છે. ઉપાડ ક્યાં દર્શાવવામાં આવે છે? મૂડી ખાતામાં. રામ અને શ્યામનો ઉપાડ કેટલું છે? 18,000 અને 16,000 રૂપિયા. ત્યારબાદ દેવાદારો એ આપણા માટે શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? આપણા માટે લેણા કહેવાય છે, કે એના જોડેથી આપણે પૈસા લેવાના હોય છે. એટલે દેવાદારો આપણને કેટલા આપેલા છે? 45,000. કેટલા આપેલા છે? 45,000. ગાલખાતા અનામતનો એક હવાલો છે એટલે આપણે જગ્યા ખાલી રાખી છે. ત્યારબાદ છે સ્ટોક. પ્રારંભિક સ્ટોક, શરૂઆતનો સ્ટોક આપણને કેટલો આપેલો છે? 25,000. મિત્રો, વેપાર ખાતાના અંદર બધા જ વ્યવહારો માલ રિલેટેડ આવે છે. નફા નુકસાનમાં ઉધાર બાજુ બધા ખર્ચાઓ આવે અને નુકસાન આવે, આ બાજુ બધી આવકો આવે. મૂડી ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતુંમાં એ સાझेदाરના બધા ભાગીદારના બધા જ હવાલાઓની નોંધ આમાં આવે. મૂડી અને દેવા અહીંયા આવે અને મિલકત અને લેણા આ બાજુ આવશે. ચાલો, તો આટલું જાણ્યા પછી આપણે વેચાણ માલ પર જ જ્યારે વેચાણ આવશે ત્યારે આપણે વેચાણ માલ પરત કરીશું. ત્યારે બાકી રાખીએ રોકડ શિલક વિદ્યાર્થી મિત્રો આપણા માટે મિલકત છે, અને મિલકત કેટલી છે? 1,000. રોકડ મિલકત કેટલી છે? 1,000, સોરી 10,000 છે. ત્યારબાદ શું છે? ખરીદી. ખરીદી કેટલી આપેલી છે? 60,000. ખરીદી કેટલી આપેલી છે? 60,000 રૂપિયા. ત્યારબાદ આપેલ વટાવ આપણું શું હોય? નુકસાન હોય કે ખર્ચ હોય. કેટલું છે સાહેબ? 500 રૂપિયા, જે આપણે ઉધાર બાજુ લખીશું. ત્યારબાદ ગાલખાત અનામત સાહેબ કાચા સરવૈયામાં બી હોય અને અનામત પણ આપેલી હોય. ક્યાં આપેલી હોય? હવાલામાં. આનું એક ફોર્મેટ હોય છે, ફિક્સ જ હોય છે, જેમાં અહીંયા મેં લખેલું છે ગાલખાત કાચું સરવૈયું પ્લસ ગાલખાત હવાલો પ્લસ ગાલખાત અનામત હવાલા પ્લસ માઇનસ. આ ત્રણેયનું પ્લસ કરીને જે આન્સર આવે એમાંથી માઇનસ કરવામાં આવે ગાલખાત અનામત કાચું સરવૈયું. આ ફિક્સ જ હોય છે, આ તમારે પહેલાથી જ લખી લેવાનું રહેશે. ગાલખાત કેટલી આપેલી છે આપણને? 400 રૂપિયા આપણે લખી દીધેલ છે ઓલરેડી. ચલો, ત્યારબાદ શું આપેલું છે? યંત્રો. અને એના જ નીચે યંત્રોનો ઘસારો. વિદ્યાર્થી મિત્રો, એક વાત હંમેશા ધ્યાન રાખજો, જ્યારે આપણને યંત્ર અને યંત્રોનો ઘસારો આ બંને વસ્તુ કાચા સરવૈયામાં આપેલી હોય ત્યારે યંત્રના અંદર કાચા સરવૈયામાં આપણે એનો ઘસારો શું કરી દેવું? એડ કરી દેવું, પ્લસ કરી દેવું. 18,750, 18,250 અને 1,750. આ ઘસારો ડાયરેક્ટ પ્લસ કર્યા પછી આપણને યંત્ર કેટલામાં દેખાશે બેટા? કાચું સરવૈયાનું 20,000. કેટલામાં દેખાશે? 20,000. હું અહીંયા તમારી જાણકારી માટે અહીંયા ઉપર લખી દઉં છું કે આ યંત્ર કેવી રીતે આવ્યો કે 18,250 પ્લસ 1,750. કેમ આ ઘસારો સાહેબ પ્લસ થયો છે? કેમ કે આ કાચા સરવૈયામાં આપેલું છે એટલે. ત્યારબાદ ફર્નિચર આપણા માટે મિલકત હોય છે. કેટલું આપેલું છે સાહેબ? 8,000. ફર્નિચર આપણા માટે મિલકત હોય છે. કેટલી આપેલી છે? 8,000. ત્યારબાદ પરચુરણ ખર્ચા 1,500 રૂપિયા. પરચુરણ ખર્ચા કેટલા? 1,500 રૂપિયા ખર્ચો હોય એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે છે. ત્યારબાદ શું આપેલું છે? ભાડા પટ્ટાનું મકાન 4 વર્ષ માટે. કેટલા રૂપિયામાં? 7,000 રૂપિયામાં. આ હવાલો તમારા માટે બહુ જ અગત્યનો છે. 7,000 રૂપિયા. ભાડા પટ્ટાનું મકાન કેટલા વર્ષ માટે રાખે છે? 4 વર્ષ માટે રાખે છે. કેટલા વર્ષ માટે રાખે છે? 4. 1 વર્ષ તો આપણું થઈ ગયું. 1 વર્ષ અહીંયાથી શું કરીશું? માંડી વાડેલ. શું કરીશું? માંડી વાડેલ. આપણે અહીંયા લખીશું માંડી વાડેલ. 1 વર્ષનો આમાંથી આપણે જો 4 થી ભાગ આપીએ તો 1 વર્ષનું આપણને કેટલા રૂપિયા મળશે વિદ્યાર્થી મિત્રો? કેટલા રૂપિયા મળશે? 1,750. કેટલા રૂપિયા મળશે? 1,750. તો આપણે અહીંયાથી 1,750. ચલો ફટાફટ બાદ કરો. કેટલા વધ્યા? ફટાફટ બાદ કરીને કહો જલ્દી. 5,250. કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 5,250. આ માંડી વાળેલ 1 વર્ષનો આપણો ખર્ચો થયો. અને ખર્ચ હંમેશા નફા નુકસાનની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. ખર્ચ હંમેશા નફા નુકસાનની કઈ બાજુ આવશે? તો આપણે મકાન માંડી વાળેલ. કેટલા રૂપિયા? 1,750 રૂપિયા. કેટલા રૂપિયા લખીશું? 1,750. ત્યારબાદ પાઘડી તો સાહેબ આપણી અદ્રશ્ય મિલકત છે જ. પાઘડી આપણી અદ્રશ્ય મિલકત છે જ, અને મિલકત આપણને કેટલી આપેલી છે? 40,000 રૂપિયા. કેટલી આપેલી છે? 40,000 રૂપિયા.
ત્યારબાદ વેપાર ખર્ચ છે સાહેબ, ખર્ચ. હવે યાદ રાખજો, વેપાર ખાતું સમજીને વેપાર ખર્ચમાં ના નાખી દેતા. વેપાર ખર્ચ, ખર્ચ સાહેબ બધા નફા નુકસાનની કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. આયરો વેપાર ખર્ચ. અને એક આમાં હવાલો પણ છે એટલે આપણે 12 રાખીશું. કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 1250. કેટલો છે? 1250. આપણે બધા ધ્યાન રાખીશું 1250. ત્યારબાદ ચલો પછી શું છે? ભાડું અને વેરું. સાહેબ ભાડું ભરવું પડે ને વેરું ભરવું પડે, બંને આપણા માટે શું છે? ખર્ચાઓ છે. બંને આપણા માટે શું છે? ખર્ચા. ભાડું અને વેરું. કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 5000 રૂપિયા. કેટલું છે? 5000. આમાં એક હવાલો છે એટલે જગ્યા ખાલી રાખીશું આપણે. ત્યારબાદ આવક માલગાડા ભાડું. યાદ રાખજો, જ્યારે જ્યારે માલ આપણા જોડે આવે તો ખર્ચો આપણે પે કરવો પડે. માલ સંબંધિત ખર્ચાઓ ક્યાં આવે? અહીંયા. ધંધાને ખર્ચા લગતા અહીંયા આવે. અને માલને લગતા ખર્ચા, માલ સંબંધિત જેમ કે ખરીદ, વેચાણ, વ્યાપાર, મજદૂરી, એ બધું જ અહીંયા આવે. આવક માલગાડી ભાડું ખર્ચું પણ શેના સંબંધિત છે? માલ સામાનને સંબંધિત. તો અહીંયા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 400 રૂપિયા. કેટલા આવશે? 400. ત્યારબાદ બેંક વ્યાજ. ત્યારબાદ શું આવશે? બેંક વ્યાજ. ચલો બેટા, બેંક વ્યાજ આપણા માટે શું છે? બોલો, બેંક વ્યાજ શું છે? બેંકને વ્યાજ ચૂકવવું પડે. ઉધાર બાજુ આપેલું છે એટલે ચૂકવેલું વ્યાજ. બેંક વ્યાજ કેટલું આપેલું છે આપણને? 500 રૂપિયા. આયરું બેંક વ્યાજ 500 રૂપિયા. ત્યારબાદ શું આવશે? વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ પણ આપણે ચૂકવવું પડે છે, એ આપણું ખર્ચું છે. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 800 રૂપિયા. વીમા પ્રીમિયમ કેટલું છે? 800 રૂપિયા. એના પછી શું આપેલું છે? પગાર. સાહેબ પગારે આપણે ચૂકવી જ પડે છે. પગાર કેટલી આપેલી છે? 15000. ત્યારબાદ શું છે? મજદૂરી. મજદૂરી પણ આપણે ચૂકવવી પડે છે. અને મજદૂરી કેટલી ચૂકવવી પડે છે? આમાં આપણને કેટલી આપેલી છે મજદૂરી? મજદૂરી સાહેબ માલ સામાન સંબંધિત હોય અને ક્યાં આવે? વેપાર ખાતામાં. ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો? વેપાર ખાતામાં. અગાઉથી ચૂકવેલ વીમો. તમે કોઈને એડવાન્સ પૈસા આપો તો એ તમારા માટે શું બની જાય? લેણા. તમારા માટે શું બની જાય? લેણા. અને એને કેટલા આપેલા છે આપણને? 200 રૂપિયા. કેટલા આપેલા છે? 200 રૂપિયા. ઉધાર બાકીઓ પૂરી કરતા હવે આપણે જઈશું જમા બાજુ. અને જમા બાજુમાં સૌથી પહેલી બાકી બહુ જ અગત્યની આવે છે, તારીખ સાથે તમારે યાદ રાખવી છે. સૌથી પહેલા આવે છે તમને મૂડી. અને મૂડીમાં વિદ્યાર્થી મિત્રો, મૂડી કોઈ દિવસ 21 તારીખે નહીં લાવતા. કઈ તારીખે લઈએ છે? 1 તારીખે લઈએ છે. અને આના અંદર આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. લખીશું શું? મૂડી નહીં, બાકી. આગળ લાવ્યા. રામની મૂડી કેટલી છે સાહેબ? 80000. શ્યામની કેટલી છે? 70000. કેટલી છે? 70000. સમયની બંધત મુજબ આપણે જલ્દી કરી રહ્યા છીએ, માફ કરજો. લેણદારો. શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? લેણદારો 35000 પૈસા જેને આપવાના હોય, દેવું કહેવાય આપણા માટે. ત્યારબાદ ખરીદ માલ પરત. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આ ખરીદ છે અને અહીંયા શું છે? ખરીદ માલ પરત. અહીંયા શું થશે? માઇનસ. જ્યારે આપણે માલ ખરીદીએ અને માઇનસ કરીએ તો શું થાય? માઇનસ થાય. અને કેટલું માઇનસ થાય? 1500 રૂપિયા. 1500 રૂપિયા. આમાં આના સિવાય બીજું કોઈ હવાલો આપેલો નથી. માઇનસ કરીને આપણે ડાયરેક્ટ બહાર મૂકી દઈએ છીએ. એમાં કેટલા આવી જશે? 58500. કેટલા આવશે? 58500. ચલો પછી બેંક ઓવરડ્રાફ્ટ. થોડા સમય માટે બેંકમાંથી ઉધાર પૈસા લઈએ. આપણે કેટલા આપેલા છે? 8000 રૂપિયા. પીઓડી બેંક ઓવરડ્રાફ્ટ 8000 રૂપિયા. એના પછી શું આપેલું છે આપણને? વેચાણ. વેચાણની એક નોંધ સાહેબ, ઉધાર બાજુ બાકી હતી, વેચાણ પરત. તો સૌથી પહેલા વેચાણ લખીશું 78150. 78150. આમાં બી શું આપેલું છે આપણને? પરત. આમાં બી શું આપેલું છે? પરત. ઉધાર બાજુ જો એક બાકી રખાઈ હતી મેં. પરત કેટલા રૂપિયા? 1000 રૂપિયા. માઇનસ કરું તો કેટલું આવશે? 77150. માઇનસ કરીશું ત્યારે કેટલા આવશે? 77150. એના બાદ ગાલખાત અનામત. જો અહીંયા આપણે લખેલું છે ગાલખાત અનામત કાચું સરવૈયું. ગાલખાત અનામત કાચું સરવૈયું. કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 700 રૂપિયા. કેટલા આપેલા છે? 700 રૂપિયા. ચલો ત્યારબાદ શું છે? મજૂરીના બાકી દેવા. ત્યારબાદ શું છે? મજૂરીના બાકી દેવા. કોઈને પણ પૈસા ચૂકવવો બાકી હોય તો આપણું દેવું કહેવાય. કેટલા છે? 1000. કેટલા છે? 1000 રૂપિયા.
ગીતાની 8% ની લોન. હવે તારીખ આપેલી છે 1/10/2016 એટલે 100% સાહેબ આમાં વ્યાજની ગણતરી આવશે ને આવશે. ગીતાની લોન છે 15,000. સૌથી પહેલા સાહેબ ગીતાની લોન 8% ની આવી ગઈ 15,000. કેટલી આવી ગઈ? 15,000. દેવી હુંડી આપણને કેટલાની આપેલી છે? 20,000. કેટલાની આપેલી છે? 20,000. તો મિત્રો આવી રીતે કાચા સરવૈયાની બધી જ નોંધો આપણે તમામ સરખી રીતે પૂરી કરી દીધેલ છે. હવે આપણે આમાં હવાલાઓની નોંધ કરીશું. તો સૌથી પહેલા હવાલો આપેલો છે આખર સ્ટોકની કિંમત 45,000 રૂપિયા છે, જેની બજાર કિંમત 10% વધુ છે. હવે મારા એક વિધાનને ધ્યાનથી બધા વિદ્યાર્થીઓ સાંભળે કે સાહેબ સૌથી પહેલા આખર સ્ટોક બે જગ્યા આપેલું હોઈ શકે છે. સૌપ્રથમ જો હું તમને કહું તો સાહેબ એક કાચા સરવૈયામાં પણ આપે, અને કાચા સરવૈયામાં જ્યારે આપે ત્યારે એની નોંધ માત્ર ને માત્ર એક જ જગ્યા થાય. માત્ર ને માત્ર એક જ જગ્યા થાય. કઈ બાજુ? મિલકત લેણા બાજુ. પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે આ હવાલામાં આપે ત્યારે આની નોંધ કેટલી જગ્યા થાય? બે. એક હવાલાની હંમેશા કેટલી નોંધ કરવાની? બે નોંધ કરવાની. એક સાહેબ અહીંયા તો ફિક્સ જ છે, બીજી આ સાહેબ અહીંયા વેપાર ખાતાના જમા બાજુ. અમે બીજી એક મસ્ત બાબત લખેલી છે કે 10% વધુ હોય આખર સ્ટોકની કિંમત ક્યારે વધુ કીધી હોય તો ક્યારે ગણવાની નથી. ક્યારે ગણવાની નથી. ઓછી કીધી હોય તો ગણવાની, વધારે કીધી હોય તો ગણવાની નહીં. તો સૌથી પ્રથમ જેટલું આપણે આખર સ્ટોક આપેલું છે એટલું આપણે લખી દઈશું. સૌથી પહેલા આખર સ્ટોક આપણે અહીંયા લખીશું. આખર સ્ટોક ઓલરેડી નામ આપેલું જ છે આપણે અહીંયા, તો અહીંયા લખીશું 45,000. આ જ સ્ટોકની બીજી એન્ટ્રી આપણે ક્યાં કરીશું? આ બાજુ. અહીંયા પણ લખેલું જ છે ઓલરેડી સાહેબે. ઓકે યસ 45,000. 45,000 ની એન્ટ્રી થઈ ગઈ. ચલો ત્યારબાદ ભાગીદારોના મૂડી પર વાર્ષિક 5% વ્યાજ. વાર્ષિક કેટલા ટકા વ્યાજ આપવાનું છે મૂડી પર? 5%. ચલો 80,000 નું ફટાફટ મૂડી ઉપર વ્યાજ કાઢી લો. કેટલા હજાર આવશે સાહેબ? 4,000. 70,000 વાળો વિદ્યાર્થી મિત્રો ફટાફટ બતાવો. 7,500 રૂપિયા. કેટલું વ્યાજ આવશે? 3500 રૂપિયા. હવે યાદ રાખજો આ બાકી આપણે મૂડીનું વ્યાજ ગણતરી કઈ બાજુ કરી? જમા બાજુ. જમા બાજુ કરી તો નફા નુકસાન ફાળવણીમાં કયા બાજુ જશે? અપોઝિટ. અપોઝિટ એટલે ઉધાર બાજુ. સાહેબ 4,000 રામનું મૂડી પર, શ્યામનું છે 3500 અને ટોટલ બાર નીકળશે 4,000 ને 3500. હાઉ મચ થાય? 7,500. હાઉ મચ? 7,500. હવે સાહેબ ઉપાડ પર 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું. ઉપાડ ઉપર કેટલા ટકા? 10% લેખે. ચલો ઉપાડ કેટલું છે મને બતાવો તો ફટાફટ. 18,000. 18,000 ના 10% 1800. 16,000 ના 10% 1600. આનું અપોઝિટ ઉધાર બાજુ એટલે આ જમા બાજુ. 1800 ને 1600 3600 માઇનસ 200 એટલે 3400 રૂપિયાનું ટોટલ આવ્યું. કેટલું આવશે સાહેબ? 3400 રૂપિયા. ચલો બીજો હવાલો કદમ. યંત્ર પર 10% લેખે અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે. યંત્ર પર કેટલા ટકા? 10%. યંત્ર સાહેબ 20,000 નો છે, માઇનસ કરો ઘસારો. 20% માઇનસ કરો 10% માઇનસ કરો કેટલા આવશે? 2,000. બાર કેટલા નીકળી ગયા? 18,000. ફર્નિચર ઉપર આપણે કેટલું ગણવાનું છે એકવાર આપણે કન્ફર્મ કરી લઈએ. ફર્નિચર ઉપર સાહેબ 5%. ફર્નિચર ઉપર કેટલું ગણવાનું છે? 5%. 8,000 નું 5% માઇનસ ઘસારો કેટલા ટકા આવશે સાહેબ? 400. 10% એટલે 800 અને 5% એટલે 400. માઇનસ કરજો કેટલું આવશે? 7,600. આ ઘસારાની બીજી એન્ટ્રી સાહેબ આપણું નુકસાન થયું કે ખર્ચ થયું એ નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુ. જો અહીંયા ઘસારો યંત્ર ઉપર આપણે કેટલો ઘસારો ગણેલો છે સાહેબ? 2,000. કેટલો છે? 2,000. ફર્નિચર ઉપર આપણે કેટલો ઘસારો ગણેલો છે? અહીંયા આપણે હમણાં જ ગણ્યું. કેટલો છે? 400. આની બીજી એન્ટ્રી અહીંયા આવશે. આ બંનેનું પ્લસ ઘસારાનું 2,000 ના કેટલા આવી ગયા? 2,400. ત્યારબાદ કયો વાલો નંબર આવે સાહેબ? ચોથું. દેવાદાર પર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદાર આપણું છે કેટલું સાહેબ? 45,000. આમ આપણે માઇનસ કરીએ ગાલખાત. શું માઇનસ કરીશું આપણે? ગાલખાત. શું કરીશું? ગાલખાત. 5%. 45,000 ના 5% કેટલા થશે? ચલો ગણતરી કરો ફટાફટ. 2,250. માઇનસ કરો ચલો વિદ્યાર્થી મિત્રો જલ્દી જલ્દી માઇનસ કરજો. કેટલું આવ્યું?
42,750 કેટલું આવશે? 42,750. ઓકે સાહેબ, આ ગાલખાત અનામત, ગાલખાત અનામત યાદ કરો ક્યાં હતું? હવાલાનું. હવાલાનું આપણે નફા નુકસાનમાં છે જ, આવી રહ્યું. ગાલખાત નહીં, ગાલખાત અનામત હવાલો. યસ, કેટલું આવે છે? ગાલખાત અનામત કેટલું છે? 2250. 2250. ચલો એના પછી સારું સાહેબ, આને બહાર કાઢી દઈએ. બધાને બહાર કાઢી દો. નાના નાના રમકડા છે બિચારાઓ. સાહેબ 400 ને 2250 2650 થયા. કેટલા થયા? 2650. 2650 માંથી સાહેબ માઇનસ તમે કરવાનું કીધું તો 700 રૂપિયા. તો 700 માઇનસ કરીશું તો બહાર કેટલા નીકળશે? 1950. ત્યારબાદ ચૂકવવા બાકી ખર્ચા, પગાર 500 રૂપિયા સાહેબ ચૂકવવું બાકી. 15,000 તો છે, પ્લસ અદત ચૂકવવું બાકી, ચૂકવવાનો બાકી. ઇંગ્લિશમાં કહીએ તો સાહેબ આઉટસ્ટેન્ડિંગ. 15,000 ચૂકવ્યા, બીજા 500 બાકી, એટલે કેટલા ચૂકવ્યા? 15,500. બીજું કયું ચૂકવવું બાકી છે આપણે? પરચુરણ ખર્ચા 150 રૂપિયા. પરચુરણ ક્યાં ગયું? વેર ઇઝ પરચુરણ? સાહેબ ડાયરેક્ટ બહાર લખી દીધું છે. આ તો આપણાથી મોટી ભૂલ થઈ ગઈ છે, તો કશો વાંધો નથી. આપણે આને ભૂસી લઈએ, પાછું અંદર લખી લઈએ, મનાઈ લઈએ કે બિચારા અંદર આવી જાય બેટા. માણસ પાત્ર ભૂલને પાત્ર. અચ્છા, પરચુરણ ખર્ચા ચલો ભાઈ કેટલા હતા? પરચુરણ ખર્ચા 1500 પ્લસ ચૂકવવાનું બાકી 150 રૂપિયા, એટલે 1650. થઈ ગઈ, ભૂલ સુધરી ગઈ આપણી. ચલો બેટા નેક્સ્ટ શું આપેલું છે? ભાડું. ભાડું પણ કેટલું? 150 રૂપિયા. એનું ભાડું પ્લસ ચૂકવવાનું બાકી 150. 5,000 ને 150 કેટલા થયા સાહેબ? 5,000 ને 150 બહાર નીકળી ગયા. હવે સાહેબ એક હવાલાની તમે કીધું 2 નોટ થાય, બોલે હા થાય. એક નોટ તો થઈ ગઈ આપણી, એક પરચુરણની, એક પગારની અને એક ભાડાની. આ ત્રણે કઈ બાજુ લખાઈ? નફા નુકસાનની ઉધાર. જો તમારે આજ નહીં તો કાલે તો પૈસા ચૂકવવા જ પડશે. અને જ્યારે તમે ચૂકવશો તમારે ત્યાં દેવું ઓછું થશે. અત્યારે શું છે? દેવું. અત્યારે ત્રણે ત્રણ વસ્તુ તમારા માટે શું થઈ ગઈ છે? દેવું. સાહેબ પગાર કેટલી ચૂકવવાની બાકી હતી? પગાર આપણે 500 રૂપિયા ચૂકવવાની બાકી હતી. પરચુરણ ખર્ચા કેટલા ચૂકવવાના બાકી હતા? 150 રૂપિયા. કેટલા? 150. ને ભાડું પણ કેટલું હતું? 150. આ ત્રણેયનું પ્લસ સીધું બાર. 500 ને 150 300 800 રૂપિયા થયા. કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે? 800. તો મિત્રો આવી રીતે આપણે કાચું સરવૈયું પણ પૂરું કર્યું, હવાલો પણ પૂરો કર્યો. હવે આપણે આ બધાનું શું કરીશું? ટોટલ. ચલો સૌથી પહેલા ટોટલ થાય છે વ્યાપાર ખાતાનું, એટલે વેપાર ખાતાનું. વેપાર ખાતામાં કઈ બાજુનું ટોટલ વધારે છે? તો તમે કહેશો જમા બાજુ. કઈ બાજુનું વધારે છે? જમા બાજુ. જમા બાજુનું ટોટલ છે 1,22,150. આ સેમ સરવાળો બીજી બાજુ લખીશું 1,22,150. અરે ઉધાર બાજુ બધી માઇનસ કરતા આપણને શું મળશે? કાચો નફો. શું મળશે? કાચો નફો. કાચો નફો આપણને જે પણ મળશે એ કેટલા રૂપિયાનું મળશે? 24,250. આ બધી એન્ટ્રીઓમાંથી 1,22,150 માંથી માઇનસ કરતા આપણને જે મળશે 24,250 એ આપણો કાચો નફો થયો. 24,250. સાહેબ આ કઈ બાકી આવી? જમા બાકી. જે બાજુનો સરવાળો વધારે એ બાજુની બાકી કહેવાય. કઈ બાકી આવી? જમા. આ ક્યાં લઈ જવામાં આવે છે સાહેબ? નફા નુકસાન ખાતે. ક્યાં લઈ જવામાં આવે? નફા નુકસાન ખાતે. તમારે એક્ઝામમાં આમ લખવાનું બ્રેકેટમાં, નફા નુકસાન ખાતે લઈ ગયા. ગોળ એટલા માટે કરવાનું કે ચેકરની નજર ડાયરેક્ટ જાય. નફા નુકસાન ખાતું જમા બાજુ. નફા નુકસાન ખાતું જમા બાજુ. કઈ બાજુ? જમા બાજુ. 24,250. ઓકે સાહેબ, 24,250. ચલો બેટા શું હતું આ? કાચો નફો. કાચો નફો ક્યાંથી લાયા સાહેબ? એ તો નફા નુકસાન આપણે વેપાર ખાતેથી લઈને આવ્યા, બરોબર? હા, વેપાર ખાતેથી લાયા. આપણે લખી દઈશું તો વધારે સ્પેસિફિકેશન માટે લખીએ વેપાર ખાતે. ઓકે ચલો હવે આને નફા નુકસાન ખાતે પણ કરશું.
ચલો બંને બાજુનું ટોટલ બતાવો સાહેબ. મને અહીંયા એક જ દેખાય અને અહીંયા આટલા બધા દેખાય એટલે 100% ટોટલ આ બાજુ શું હશે? વધારે. કરો ફટાફટ. વધારે કેટલું થયું? જલ્દી જલ્દી જલ્દી. 32,050. કેટલું આવ્યું? 32,050. 32,050 માંથી સાહેબ 24,250 ગયું તો કેટલું વધ્યું? 7,800. કેટલું વધ્યું? 7,800. અહીંયા આપણે ચોખ્ખો ખોટ સાહેબ, જમા બાજુ આવે તો ખોટ ચોખ્ખી, ઉધાર બાજુ આવે તો ચોખ્ખો નફો. જેમ અહીંયા આવ્યું હતું સાહેબ, અહીંયા કાચો નફો હોય, અહીંયા કાચી ખોટ હોય, તો એવી જ રીતે અહીંયા આવે તો કયું? એટલે જમા બાકી આવે તો કયું? ચોખ્ખો નફો. અહીંયા આવે તો સાહેબ ઉધાર બાજુ વધારે આવી તો અહીંયા બાજુ શું આવશે? ચોખ્ખી ખોટ. જે બાજુનું ટોટલ વધારે એ બાજુની બાકી. એટલે તમને એક્ઝામમાં 1 નંબરમાં ક્વેશ્ચન પૂછે કે નફા નુકસાન ખાતાનું ઉધાર બાકી, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, ઉધાર બાજુનું ટોટલ વધારે તો એમાઉન્ટ આ બાજુ જાય, એને શું કહેવાય? ચોખ્ખી ખોટ. શું કહેવાય સાહેબ? ચોખ્ખી ખોટ. ક્યાં લઈ જશું આપણે? નફા નુકસાન ફાળવણી ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતે. કઈ બાજુ આવી? ઉધાર બાકી. કઈ બાકી? ઉધાર બાકી. પણ આઈ કઈ બાજુ? જમા. જો સાહેબ હવે એક સિસ્ટમ બને સાહેબ, જમા બાજુ ડિફરન્ટ આવે ને તો કઈ બાજુ લઈ જવાનું? સોરી, ઉધાર બાજુ આવે તો કઈ બાજુ લઈ જવાનું? જમા. અને સાહેબ જમા બાજુ આવે તો નફા નુકસાન કઈ બાજુ લઈ જવાનું? ઉધાર બાજુ. કઈ બાજુ લઈ જવાનું? ઉધાર બાજુ. ચલો અહીંયા શું આવ્યું? શું લખીશું આપણે બેટા? કાચી ખોટ. શું લખીશું? હા, કાચી ખોટ કેટલી છે બેટા? 7,800. ચલો ટોટલ કરો ફટાફટ. ટોટલ કરજો બેટા. 7,800 ને 7,500, 75, 15,000, 15,300. અરે ગજબ. 15,300, 15,300. હવે સાહેબ અહીંયા તો ડખો. અહીંયા તમે કીધું કાચી નફો કે કાચો ખોટ, અહીંયા તમે કીધું ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ. તો અહીંયા શું આવે સાહેબ? અહીંયા કે તો નફો આવે કે તો ખોટ આવે. ટોટલ કઈ બાજુનું વધારો સાહેબ? ઉધાર બાજુ. અને જમા બાજુ લખીએ તો એને શું કહેવાય? ખોટ. શું કહેવાય? ખોટ. તો અહીંયા લખીશું વહેંચણી પાત્ર ખોટ. વહેંચણી પાત્ર ખોટ. રામ અને શ્યામ. સાહેબ ખોટ વહેંચણી પાત્ર તો કયા નફા? ઇક્વલ વાપરવાની નહીં, સમાન વેચવાની નથી. જો કીધું હોય તો વેચવાની, પણ અત્યારે અહીંયા સમાન કીધું નથી. આપણે દાખલો જ્યારે શરૂઆત કરતા હતા ત્યારે રામ અને શ્યામ 6:4 કયા પ્રમાણમાં? 6:4. 7,140 અને 4,760. 7,140 અને બીજાના કેટલા આવશે બેટા? 4,760. 4,760. આ સાહેબ શેની વેચી? 15,300 ની? ના, 15,300 માંથી માઇનસ કરવાનું. પેલા 15,300 માંથી શું કરવાનું? માઇનસ કર્યું ત્યારે કેટલું આવ્યું? 11,900. 11,900. આ 11,900 ને આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છે. કયા રેશિયોમાં વાંટવાની છે સાહેબ? 6:4 કે 4:6 છે? 1 મિનિટ જોઈ લઈએ. 6:4. આ 11,900 ને 6:4 પહેલા ચેપ્ટરમાં આપણે શીખ્યા હતા. 7,140. રામની કેટલી આવી? 7,140. શ્યામની કેટલી આવશે? 4,760. 4,760 માઇનસ કર્યું. 11,900 કઈ બાજુ આવ્યું સાહેબ? જમા બાજુ. જમા બાજુ એટલે અહીંયા કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. તારીખ લખો 31/3/17. 31/3/17. શું લખીશું સાહેબ? વેચણી પાત્ર ખોટ કેટલી? 7,140 અને બીજી કેટલી છે? 4,760. ચલો સાહેબ રામ અને શ્યામની મૂડી ગોતી લઈએ. રામ અને શ્યામની શું ગોતી લઈએ? મૂડી. બાબા મૂડી આપણે ગોતવા માટે બંને બાજુ શું કરવું પડશે? ટોટલ. બંને બાજુ શું કરવું પડશે? ટોટલ. ટોટલ કઈ બાજુ વધારે આવ્યું છે? ચલો બતાવો જો ફટાફટ. જમા બાજુ. જમા બાજુ કેટલું છે? 80,484,000. સાહેબ વેરી ગુડ. સાહેબ 70 ને 35 73,500. બંને બાજુ અહીંયા વધારે છે. આ કોપી કરી લીધું. 84,000 ને 73,500. અહીંયા આપણે જ્યારે લાવીએ ત્યારે બાકી આગળ લઈએ. બાકી આગળ લાવ્યા, અહીંયા લઈ જઈએ એટલે અહીંયા શું લખવાશું? 31/3/15. બાકી
આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. સાહેબ 84,000 માંથી બધા માઇનસ કરી દો. 73,500 માંથી બધા ઉપરના માઇનસ કરી દો ફટાફટ. સાહેબ આનું આવ્યું 57,060. 57,060 અને આનું કેટલું આવ્યું 51,140. ચાંદલો નહીં કરવાનો બેટા, માઇનસ કર્યો ત્યારે જવાબ મળ્યો 51,140. 51,140. ચલો આપણને આ મળી ગયું છે. હવે આ મૂડી આપણે લખી દઈશું. મૂડી રામની કેટલી છે 57,060 અને આની છે 51,140 રૂપિયા. બંનેનું ટોટલ. સાહેબ અહીંયા કેવું હતું કે સાહેબ આ બાજુ આવ્યું તો આ બાજુ લખવાનું. જેમ કે અહીંયા કઈ બાજુ આવ્યો તો નફો ઉધાર બાજુ, તો અહીંયા કઈ બાજુ ગયા જમા બાજુ. અહીંયા કઈ બાજુ આવ્યું હતું જમા બાજુ, તો અહીંયા કઈ બાજુ ગયા ઉધાર. અહીંયા કઈ બાજુ આવ્યું જમા, તો અહીંયા કયા લઈ ગયા ઉધાર. એટલે તમે સમજો જે બાજુ આન્સર આવે છે ને અપોઝિટ લઈ જઈએ છે, પણ અહીંયા એવું ના થાય. બાકી આગળ લઈએ. કઈ બાજુ આવી આ બાજુ, તો આમાં આ બાજુ એટલે મૂડી દેવા. કઈ બાજુ મૂડી દેવા. મૂડી દેવા આઈડિયા રામ અને શ્યામની મૂડી 57,60 51,40 અને 100% ગેરંટી મૂડી ખાતાની બાકી હંમેશા કઈ બાકી આવશે જમા બાકી આવશે. કઈ બાકી આવશે જે દિવસે તમારી ઉધાર બાકી આવી એટલે તમે પીએચડી કરી લીધું એવું માનવાનું. હા મજાક કરું. ચલો હંમેશા કઈ બાકી આવશે જમા બાકી. લખી દીધી બેટા. ચલો બહાર કાઢો ફટાફટ એને. બહાર એટલે મૂડીને નહીં, બંનેનું ટોટલ 1,08,200. 1,08,200. જો વિદ્યાર્થી મિત્રો આટલી મહેનત કર્યા પછી આન્સર સેમ ના આવે તો મજા આવે નહીં. તો સાહેબ ના આવે કેમ? તમે અમને કીધું તું ગીતાની 8% લોન ઉપર વ્યાજ. તમે ગણાયું નહીં. ગણાયું નહીં તો આવે ના આવે. ગીતાની 8% ની લોનનું વ્યાજ. તો ફટાફટ આપણે ગણી લઈએ અને એન્ટ્રી પણ બાકી રહી ગઈ છે અને આન્સર પણ આવી ગયું છે. બહુ મજાની વાત છે. તો ફટાફટ આપણે એક એન્ટ્રી રહી ગઈ છે ભૂલથી, એટલે માફ કરજો. ફટાફટ આપણે લખી દઈએ છીએ. બરોબર. ગીતાની 8% ની લોનનું વ્યાજ સાહેબ ફટાફટ 15,000 ના 8% એટલે સાહેબ 15,820 એટલે સમથિંગ એટલે 1200 રૂપિયા. અને પણ આપણે કેટલા મહિના ગણવાનું 6 મહિનાનું. એક વર્ષનું 1200 તો 6 મહિનાના 600 રૂપિયા. કેટલા 600. અહીંયા એક 600 આવશે અને એક નુકસાન થયું ને આપણે ચૂકવવું પડશે ને ખર્ચ, એટલે અહીંયા એક 600 આવશે. આપણી એક ભૂલ હતી રહી ગઈ એ અહીંયા આપણે લખી દીધેલ છે. બરોબર છે. ચલો તો આ જો આપણે બંનેનું ટોટલ કરી દઈએ છીએ. ફટાફટ ટોટલ કરી દઈએ. ટોટલ આવ્યું છે બંને બાજુ સાહેબ 1,68,800. 1,68,800. 1,68,800. 11 માર્ક્સનો દાખલો અત્યારે અહીંયા સંપૂર્ણ થાય છે. આ ઉદાહરણ નંબર 1 હતો. આવી જ રીતે આપણે કાલે ઉદાહરણ નંબર 2 કરીશું. ત્યાં સુધી મળીએ. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ સો મચ.